આવ્યું આવડતું ન ડોસી માન મારા બાન ભાખરી બનાવતો ના આવે તો ના પાડો તો ભાખરી બનાવો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે શું કરવાનું છે સારો તમને બતાવું. જુઓ અમારું પાણીનું ટીપણું, ટાંકો, અમારું ઘર. આજે આ મશીનનો પંખો આપણે ફિટ કરવા જવાનો છે મશીને. એ તમને બતાવીશ આગળ કઈ રીતે ફિટ કરવી. આપણી ગાડી પડી છે મર્સિડીસ, અને આ છે મારા મમ્મી. હું મમ્મી નથી કહેતો, બા કહું છું. કા બા? જો કેમ મસ્ત રોટલી બનાવે, ભાખરી બનાવે છે. જો વાહ, જો કેમ. તો હું અહીંયા જ બેઠો હો દરરોજ. ખબર માં હવે અહીં બેઠો હું. હા, કુણી ગાબા જેકી હો. પણ ગભાઈ એકલું તેલ જ નાખે હો. પણ તેલ જ નાખે. આવડતું ન ડોસી માન મારા બાન ભાખરી બનાવતો ના આવે તો ના પાડો તો ભાખરી બનાવો. રોટલી બનાવી નાખો, પણ રોટલી ન બનાવી ભાખરી જ બનાવો. તો અમારે જો 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 ઢીંગલી ને બહુ આવડે. બહુ મસ્ત મસ્ત સા બનાવો અમારા ઢીંગલી. હા, સા બનાવે ને તો નન બનાવતી ખોટું બોલે. બનાવે તો ઝીણી એમથી પણ બનાવ બહુ. અમારા તન્નું જો આજ બર્થડે છે. કાલ આજ જ બર્થડે છે ને? કાલ છે કા કે પમદી છે? કેદી બર્થડે છે તારો? કાલે છે. કોણ કાલ કા પમદી બર્થડે છે. પપ્પાએ મારા ફોટા મોકલ્યા છે કે બર્થડે ના ગીત બનાવવાનું છે. આપણે બનાવશું. બનાવી નાખેલું છે. હું ચડાવ્યું છે. એમાં બર્થડે છે ને તેથી હું ચડાવ્યું. બાસાનું શાક બનાવ્યું આજ? બટાટાનું? વાહ, તો કેવું લાલ સોળ બનાવી નાખ્યું. તો મોઢામાં પાણી આવી જાય એવું બનાવ્યું ને. ગઢા માણસ હું રાંધતા આવડે. ગઢા માણસ ના રાંધતા આવડે એવું તો જવાન ને અત્યારે ન આવડે બા. કાઈ ના આવડતું. કાકા આવડે? તને આવે રાંધતા? નહીં, જો આ ના પાડે તો નથી આવડતું. નથી આવડતું. જો સા બનાવીને પી જા. થોડીક પડી છે, તમે પીવી તો આવજો. હવે જઈ મારા પપ્પા આગળ. હાલો. જો અમારા પપ્પા. પપ્પા આજે આપણે શું કામ કરવાનું છે? જીરું છાંટવાનું છે. થોડુંક કરોડ ભરી આવી, થોડુંક લઈ આવી. મશીનનું કરોડ? હા. અને જીરું છાંટવાનું છે. જીરું છાંટવાનું. ઓલો પંખો આપણે ફિટ કરવાનો છે ને આજ? પંખો ફિટ કરવો છે. કોને થોડુંક કરોડ ભરી આવી. હા, 20 લીટર. જીરું છાંટી દીધું. જીરું છાંટીને પાણી પાઈ દેવાનું છે. પાછું અડધું પાઈ દીધું. કા અડધું છાંટી દીધું આપણે? હા, અડધા ઉપર છાંટી દીધું. હા, જો અમારા પપ્પા છે. જો આ નન્ની ભત્રીજી છે મારા ભાઈ છોડ્યું નન્ની. ના મામા જો કાંક જોવે છે ફોનમાં. હવે કોમેડી બોમેડી કાંક જોતા હશે. મામા શું જોવો છો? બાઠિયાનો વિડીયો જોવો છો? હા, આપણા વિડીયો આવે છે. જોવો છો ને? ના ખબર પડતી, હું તમને કહી દઈશ. આપણી બે ચેનલ છે, એક મોજ મસ્તી જીજે 4 અને એક ખાલી મોજ મસ્તી 4. હા, તો આપણે એ કહી દઈશું તમને. એ જોઈજો, પછી મજા આવશે તમને વિડીયો જોવાની. તો ચાલો આગળ મળીએ આપણે. હવે જીરું છાંટવા જઈએ. આવી હાલ જો. હા, હાલે હલે 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 હલે. આવ્યું. તમે જોવું છે? જોવે તો લઈ જજો. ના ના, અમારે કઈ કોઈ દેવાનું નથી. આને હા રાખવાનું છે. કા અમારા રોજડા બહુ આવે પાછા. રોજડા ને ભૂંજડા ને એને હાટું રાખવાના છે આને. કા હા, જો કેવો મસ્ત રમે. જો મિત્રો, હવે આપણે જવાનું છે જીરું છાંટવા. તારે આવું છે? નહીં આય તારે આવું છે? આવું છે? હેલો.
જો મશીનમાં નાખવાનું ડીઝલ છે, ડીઝલ તો નથી, કરોડ છે કાપા, કરું કરોડ. આ નાખીએ તો જ પછી મશીન હાલે ને, નકર ન હાલે. જોવો અમારે કાળી બેન જોવો છે ગલોડિયા હોય તેડીને ફગાવે કા તેડીને ફગાવે ને. જો તેડ લીધું જો લાઈન પાઈ ગઈ જો. હે હે જો ખોયામ નાખી દીધું જો આ ખોઈ દેવા ખોયામ રાખશે ને આ હિસકાવા રાખશે ને રમાડ્યા રાખશે. મશીન ચાલુ થઈ ગયું છે આપણું અને હવે આપણે જવાનું છે પાણી વાળવા. પાણી દો કેવું મસ્ત હવે આપણે પાણી હળાઈ દેવાના છે. બાસલીનો ડબ્બો ચાલુ કરી દેવાનો છે. જો આ બાસલી ના હોય થોડીક ખેંચી લેવાની છે આમ આપણે. હવે થઈ ગઈ ચાલુ જુઓ. હવે જવા આપણે અહીંયા જીરામાં પાણી વાવવા. તો જો મિત્રો કાલમાં આપણે કેટલું આજુ બધું પાઈ દીધું છે. અહીંયા સુધી પાઈ દીધેલું છે આપણે. જો મારા મામા ને સોચી કરે છે પાણી બહુ ઓટાય છે એટલે કમામાં પાણી ઓટાય છે ને. હા જો નીકમાં થોડુંક પાણી આફરે છે એટલે એ પાવડે હરખી કરે છે એટલે પાણી ઉયું જાય સીધું એમ હલવાય નહીં પાણી કામામાં. હા હા તો કેવું પાણી મસ્ત જાય જો ઠેઠ અડધે હરિયર પહોંચી ગયું કા. હા જો આપણે આ દાંત કરવા છે. મામાજી જીરો કેટલું સાંટવાનું બાકી છે આપણે? 8-9 હરિયા બાકી છે. આજમાં પી જા કા. આજમાં પાઈ દેવાનું છે બધું. હજી ઓલો મશીનનો પંખો ફિટ કરવા જવાનું છે કા મામા. હજી મશીનનો પંખો ફિટ કરવા જવાનું છે ઓલી વાડીએ. એ વાડીએ બધું નોખું પડ્યું છે કા મામા. હજી ફિટ કરવાનું બાકી છે ત્યાં. આજ બપોર પછી ન્યા વારો છે. આ બપોર સુધીમાં પાઈ દેવાનું છે કા મામા. હા બપોર સુધી પાઈને પછી ત્યાં પંખો ફિટ કરવા જવાનું છે એ પણ હું તમને બતાવીશ આગળ વિડીયોમાં. બન્યા રહેજો. તો મળીએ હવે પંખો ફિટ કરવા જઈએ ત્યાં. મિત્રો આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. મશીનનો પંખો જે ફિટ કર્યો છે એ તમને હું બીજા ભાગમાં બતાવીશ. કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે આપણે વિડીયો બહુ લાંબો કરવો નથી. એટલે આનો બીજો ભાગ બનાવીને હું તમને બતાવીશ. કેમ કે એ વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે એટલે હવે આપણે મળશું બીજા ભાગમાં. ત્યાં સુધી બાય બાય.